તો રામ રામ ખેડૂત ભાઈઓ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મગફળીમાં બેસ્ટ પાયાના ખાતર વિશે. તો વિડીયોને પૂરો જોજો, અને વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને લાઇક કરજો, અને માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરજો. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઉપર ક્લિક કરી લેજો, જેથી કરીને ખેતીવાડીને લગતી તમામ માહિતી તમારા સુધી પહોંચતી રહે. તો હવે વાત કરીએ ખેડૂત મિત્રો, મગફળીમાં બેસ્ટ પાયાનું ખાતર આપણે કયું નાખવું. આમ તો મગફળીમાં પાયાના ખાતર તરીકે જુદા જુદા ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે, પણ આજે આપણે જે ખાતરની વાત કરવાના છીએ તે છે સિંગલ સુપર ફોસ્ફેટ. અને ખેડૂત મિત્રો, આનો ઉપયોગ કરવાથી મગફળીની અંદર તેલના ટકામાં પણ વધારો થાય છે, અને સાથે સાથે ઉત્પાદનમાં પણ વધારો થાય છે. ખેડૂત મિત્રો, આ જે સિંગલ સુપર ફોસ્ફેટ ખાતર છે તેની અંદર 16% ફોસ્ફેટ હોય છે, જે 100% પાણીમાં દ્રાવ્ય હોય છે. આ ખાતરનો ઉપયોગ કરવાથી છોડનો વિકાસ સારો થાય છે, અને જમીનનું જે બંધારણ છે તેની અંદર સુધારો થાય છે. સાથે જ આ ખાતરમાં 11% સલ્ફર હોય છે, જે મગફળીના પાકમાં તેલની ટકાવારીમાં વધારો કરે છે. અને સાથે જ આ ખાતરમાં 21% કેલ્શિયમ હોય છે, જે જ્યારે મગફળીની અંદર ડોડવા અને દાણાનો વિકાસ સારો કરે છે. અને સાથે સાથે મગફળીની અંદર મૂળમાં જે મૂળ ગંડિકાઓ હોય છે તેમાં પણ વધારો કરે છે, અને મગફળીમાં છોડનો વિકાસમાં પણ વધારો કરે છે. માટે ખેડૂત મિત્રો, તમે જો મગફળીનું વાવેતર કરવાના હોય તો પાયાના ખાતર તરીકે સિંગલ સુપર ફોસ્ફેટનો ઉપયોગ કરશો તો ખૂબ જ સારું રિઝલ્ટ જોવા મળશે. જો ખેડૂત મિત્રો, આ સિંગલ સુપર ફોસ્ફેટનો તમારે ઉપયોગ કરવો હોય તો આપણે વાત કરીએ 16 ગુઠાના વીઘા પ્રમાણે તમારે આને 25 કિલો નાખી શકો છો. અને અન્ય જે ખાતરો મગફળીમાં જરૂરી, જેવા કે નાઇટ્રોજન, પોટાશ, સૂક્ષ્મ તત્વોના ખાતરો પણ આપવા. પાયાના ખાતર તરીકે આ સિંગલ સુપર ફોસ્ફેટનો ઉપયોગ કરશો તો રિઝલ્ટ સારામાં સારું મળશે. જો તમે મગફળીનું વાવેતર કરવાના હોય અને તમે પાયાની અંદર કયું ખાતર ઉપયોગ કરો છો તે પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો.